શું તમને ચાલતી વખતે ઘૂંટણમાં દુખાવો થાય છે કે પછી સીડી ચડ ઉતર કરતાં તમને ઘૂંટણમાં દુખાવો થાય છે? તો ક્યારેક ને ક્યારેક તમને કોઈએ ની કેપ મતલબ કે ઘૂંટણમાં પહેરવાનું જે મોજું આવે છે તે વાપરવાનું કહ્યું જ હશે. હવે ઘણા દર્દીઓને કન્ફ્યુઝન હોય છે કે આ મોજું વાપરવાથી સપોર્ટ કેટલો મળશે, ક્યાંય એવું તો નહીં થાય કે ઘૂંટણના સ્નાયુઓ ઓર નબળા પડી જશે? તો તે કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં આ વિડીયો બનાવેલો છે. તમે આ એન્ડ સુધી જુઓ. સૌથી પહેલાં તો હું તમને તેના 3 ફાયદા બતાડીશ અને ત્યારબાદ તેના 3 ગેરફાયદા. સૌથી પહેલું કે આ ઘૂંટણનું મોજું તમે જ્યારે પણ પહેરો છો ત્યારે તમને એક એક્સટર્નલ સપોર્ટ મળે છે. આ ઘૂંટણનું મોજું જે છે તે તમારી ઇન્ટરનલ કોઈ ઇન્જરી હોય, મતલબ કે માઇલ્ડ લિગામેન્ટ સ્ટ્રેન હોય કે પછી ઘૂંટણ ઉપર કોઈ મૂંઢમાર વાગેલો હોય ત્યારે તમને આ મોજું ની કેપ એક્સટર્નલ સપોર્ટ આપે છે અને તમને ફાયદો થઈ શકે છે. બીજી વસ્તુ કે આ મોજું પહેરવાથી તમારું ઇન્ફ્લેમેશન મતલબ કે ઘૂંટણનો જે સોજો હોય છે અને દુખાવો ઓછો થાય છે. કઈ રીતે? જ્યારે પણ તમે આ મોજું પહેરો છો ત્યારે ત્યાં આગળ સોજો ઓછો થાય છે પ્રેશરના કારણે અને ઇનડાયરેક્ટલી તેના કારણે ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. અને ત્રીજો ફાયદો કે જ્યારે પણ તમે આ મોજું પહેરો છો ત્યારે એક સાયકોલોજીકલ સપોર્ટ મળે છે. ઘણા દર્દીઓને, ખાસ કરીને એલ્ડરલી પેશન્ટ જેમની ઉંમર વધારે હોય તેમને એક સાયકોલોજીકલ સપોર્ટ મળે છે. ચાલતી વખતે, સીડી ચડ ઉતર કરતી વખતે એક કોન્ફિડન્સ આવે છે. આ એક ઘણો જ મોટો ફાયદો છે. હવે તેના 3 ગેરફાયદા. સૌથી પહેલું, જો આ ની કેપની સાઇઝ ખોટી હોય તો તેના ખૂબ જ વધારે ગેરફાયદા થઈ શકે છે. જો ની કેપ એકદમ વધારે ટાઈટ હોય તો તમારો દુખાવો વધી શકે છે. ત્યાં આગળ જણજણટી, ખાલી ચડી જાય અને સૂનપન રહે તેવી તકલીફ થઈ શકે છે. અને તેની કમ્પેરિઝનમાં જો ની કેપ એકદમ લૂઝ હોય તો તેનો ઇન જનરલ કોઈ જ ફાયદો નથી થતો હોતો. બીજી વસ્તુ, જો આ ની કેપ ખૂબ જ લાંબો સમય પહેરવામાં આવે, મહિનાઓ કે વર્ષો સુધી, તો પછી ઘૂંટણની ઉપરના પાછળના જે સ્નાયુઓ હોય છે, ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ, તેની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે. ક્યારેય પણ આ ની કેપ તમારા ઘૂંટણના સ્નાયુઓની સ્ટ્રેન્થને રિપ્લેસ નથી કરી શકતું. તો તમારે આ ની કેપ એક સૂચિત મર્યાદા માટે જ પહેરવું જોઈએ. તેનાથી લાંબા સમય માટે પહેરવાનો કોઈ જ ફાયદો નથી. અને ત્રીજી વસ્તુ કે ની કેપ તમારા રોગના લક્ષણોને દૂર કરે છે. રોગની ઉપર કોઈ જ ફરક પડતો નથી. મતલબ કે જો તમારો ઘૂંટણ ઘસાયેલો હોય, અંદરથી હાડકાં ઘસાઈ ગયેલા હોય, કાર્ટિલેજ ખરાબ હોય, તો તેના ઉપર ની કેપથી કોઈ જ ફાયદો થતો નથી. ની કેપ ઇનડાયરેક્ટલી તમારો દુખાવો ઓછો કરે છે. રોગ ઇન ટર્ન કોઈ જ રીતે ઓછો થતો નથી. તે ઘૂંટણ જે તમારો ઘસાયેલો છે તે ઘસાયેલો જ રહે છે. તેનાથી ફક્ત લક્ષણો દૂર થાય છે. તેથી આ 3 ગેરફાયદા છે અને પહેલાં મેં 3 ફાયદા બતાડેલા છે. આ બંનેને બેલેન્સ કરીને જ તમારે ઘૂંટણના મોજાનો મતલબ કે ની કેપનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ.